વિદ્યાર્થીઓ રજૂઆત કરવા આવ્યા છે અને તમને રજૂઆત કરી અમે તો ભણવા ગયા હતા, પણ વિદ્યાર્થીઓ કહે છે કે અમારી સાથે ભણતર નહીં, અન્યાય થઈ રહ્યો છે. કોઈ કહે છે મંજૂરી વગર કોર્સ ચલાવવામાં આવે છે, તો કોઈ કહે છે ફ્રી શિપ હોવા છતાં પૈસા પડાવાય છે, તો કોઈ કહે છે અવાજ ઉઠાવીએ તો નપાસ કરવાની ધમકી મળે છે. અને આ બધા ગંભીર આક્ષેપો વચ્ચે હવે છોટા ઉદેપુરની ગાયત્રી નર્સિંગ કોલેજ સામે વિદ્યાર્થીઓ મેદાને આવ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આદિજાતિ વિભાગમાં લેખિતમાં રજૂઆત કરીને કોલેજના સંચાલકો સામે અનેક ગંભીર આરોપ કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. છોટાઉદેપુરની મા ગાયત્રી નર્સિંગ કોલેજ સામે વિદ્યાર્થીઓએ અનેક ગંભીર આરોપો કર્યા છે. રજૂઆતમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે મંજૂરી વગર BSc નર્સિંગના કોર્સ ચલાવવામાં આવે છે, ફ્રી શિપના વિદ્યાર્થીઓ પાસેથી નિયમ વિરુદ્ધ પૈસા વસૂલવામાં આવે છે અને અવાજ ઉઠનાર જે વિદ્યાર્થી છે તેમને ધમકી આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં સુવિધાનો અભાવ અને ઓરિજિનલ સર્ટિફિકેટ જમા કરાવીને રાખે, યોગ્ય શિક્ષણ ન મળતા હોવાના પણ આરોપ કર્યા છે. અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે જો 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અને હવે આ સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને અન્ય આગેવાનો એ અધિકારીઓનો ઉધડો લીધો છે અને શું કહ્યું તે સાંભળી લો. एक्स्ट्रा पैसा भी लेवामां आव्या छे के तमारे 15 दिवसमां रजिस्ट्रेशन करવું હોય તો તમે 6000 રૂપિયા ભરો તો અમે કરી આપશું, 15 દિવસમાં થઈ જશે. પણ અમે પૈસા ભર્યા એકવાર તમારી જોડે કે તમારી ઇન્ટર્નશિપ 6 મંથની આવે કઈને અમારી જોડે 5,000 રૂપિયા લે છે એક મંથના બી, તો ખાલી અમને 5,000 લે છે ને એક જ મંથ અમને પોસ્ટિંગ આપે છે એ લોકો. પછી એ લોકો પાછા કહે કે તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે 6,650 કે વાળા પૈસા આપો એમ. તો અમે બધા આપ્યા 15 દિવસમાં થઈ જશે કંઈ, પરંતુ હજુ અમારું રજીસ્ટ્રેશન થયું જ નહીં. અને હવે પૂરી ફી ભરાવે છે અને એવું કહે છે કે તમારું એટલે તમે ફી ભરો પછી તમારું રજીસ્ટ્રેશન થશે એવું કહે છે. અને અમારે આગળ પોસ્ટ બેઝિક કરવું છે તો આના રજીસ્ટ્રેશન માટે અટકી રહ્યું કે કઈ કરાર પર નોકરી કરવી હોય તો એના માટે અમારે અટકી છે. આવામાં એના માટે 1 વર્ષ બગડે અને મેડમ એવું કહે છે કે જ્યાં સુધી તમારી સ્કોલરશિપ નહીં આવે ત્યાં સુધી તમને ડોક્યુમેન્ટ નહીં મળે. પણ અમે અહીંયા હોસ્ટેલમાં રહેતા નહીં તો તમારું બિલ ભરીને એટલે અમારે 2 વર્ષ અને 3જા વર્ષની આવી બાકી 2 વર્ષની બાકી ફૂડ બિલના લીધે અટકીન છે. અને એવું કે તમારે ડોક્યુમેન્ટ જોતા હોય તો તમારે ઘરેથી લાવીને પૈસા ભરી દો, પછી જ્યારે સ્કોલરશિપ આવે ત્યારે તમે લઈ લેજો એવું કે છે. તો અમારે ઘરેથી કઈથી લાવવાના? ફ્રી શિપ કાર્ડમાં પૈસા ભરવાના તો નથી આવતા, ઘરેથી નથી આવતા બેન, આવતા જ નથી. છતાંય આ બેનો તાજની સાક્ષી છે, ખુદ પીડિત છે. અને અહીં આયે ને તો એવું કે તમે કોલેજમાં જાઓ, કોલેજમાંથી અમને અહીં મોકલે તો અમારે જવાનું હોય અને પાર્ટનર બિલના કેન્સલ ફોન કરશે ને અમે તમારે સ્કોલરશિપ જમા થઈ જશે એવું એ કોલેજમાં અમને કહેવામાં આવશે કાર્યવાહી થશે. અમે જે બેન આ ખરેખર એટલી ગંભીર છે નહીં, આ ગંભીર છે. હવે આ બેનો જો કે ને બેન, એટલે હું એવું માનું છું કે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત ગુનો દાખલ થાય. આ બેનનું એવું કેવું છે કે અહીંયા આ બેન પાસે હેતલબેન પાસે ને હેતલબેન અમે અહીંયા આયા હતા ને તો ત્યાં મોકલે છે કે એવું કહે છે કે પેલા ખાલી કેન્સલ કરો ત્યારે તમને મળી જશે. ત્યાં જઈએ તો મેડમ બિલ કેન્સલ કરતા નહીં. આ બેન આ છોકરાઓ છે હવે આ ત્યાંના મેડમ નહીં એટલે આ છોકરાઓ તમે એમ કહો છો કે તમે સંસ્થાથી અહીંયા આયા તો હેતલબેન એમ કે છે કે તમે પાછી સંસ્થા જાઓ, એ મારો વિષય સર કેવું પેલું ફૂડ બિલ નું ફોર્મ ભરીને એટલે એવું કે તમે કોલેજમાં જાઓ અને કઢાઈ દો તો મેડમ કાઢે નહીં અને પછી મેડમ કે તમારું બેન આ લોકોને નોકરી કરી તો વિકલ્પ શું મને સમજાવ. આ બધાને તો વિકલ્પ મારે શું ગણવાનું? આ બે આ બુન જે છે અમારી રજીસ્ટ્રેશન થયું જ નહીં. અમે એડમિશન એક્સ્ટ્રા પૈસા બી લીધેલા છે કે પહેલા તમારે આ બેનને પોસ્ટ BSc નર્સિંગ માં લેવું છે, ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપતા નથી. એટલે પોસ્ટ BSc નર્સિંગ માં લેવું છે, હવે કોઈ એડમિશન આપતા નથી, કરવાનું છું. હમણાં કલેક્ટરની બી એક જ પિન છે કે રજૂઆત કરો, અમે જોવામાં આવશે. શું કે છો? હમણાં 6 મહિના તો થઈ ગયા રજીસ્ટ્રેશન થયું નહીં તો પછી તો આખું વર્ષ બગડશે ને પોસ્ટ બેઝિક કરવા માટે. તો પછી તો બીજા વર્ષે કરવું પડશે ને એટલે ડોક્યુમેન્ટ તો જોઈએ ને. હમણાં તો વર્ષ બગડ્યું. પાછા કહે કે તમારી 6 સુધી સ્કોલરશિપ જમા ન થાય ત્યાં લગી અમે તમારો ડોક્યુમેન્ટ નહીં આપીએ. તો અમે ઘરથી આ સંસ્થાની કોઈ પણ ફેવર કર્યા વગર બેન હું તમને લેખિતમાં આપું જ છું, બધાની રજૂઆત લેખિતમાં હું આપું જ છું, બધાને કહું છું કાગળ લઈને લેખિતમાં આપે તમને, એમાં ના જ નથી. પણ એ સંસ્થાની
તમારે એક્શન લેવા જ પડશે, એમાં જરા પણ નહીં ચાલે બેન. હે આવે ને તો ફ્રી સિપ કાર્ડ હોય માંગે છે એ વાત ઉભા રહો. હવે ના તમે બોલો, તમારી પાસે સંસ્થા ફી માંગે છે કે નહીં? હાલો હવે. અરે બેન ઈ થોડા લેખિતમાં અહીંયા સુધી પહોંચવા જ નથી દેતા. તમે તો કોગ્નિઝન્સ લો, તમે સરકારી અધિકારી છો. સામે બોલે છે આ છોકરાઓ. આ મીડિયાની સામે બોલે છે છોકરાઓ કે ભાઈ પોલીસ કર્મી હા આજે બોલ્યા 2 દાડા પહેલા કલેક્ટર તમે રજૂઆત એમની કચેરી બહાર બોલે તમે શું કોગ્નિઝન્સ લીધો? સંસ્થાના ટ્રસ્ટી આવ્યા હતા વર્ષાબેન આવ્યા હતા ને અને આખી જળ તો વર્ષા મેમ ને છે સંજય દીક્ષિત ને સંજય ચોરી કરવાની સીના ચોરી આ બિચારા આંદોલનકારીઓ ઉપર ફરિયાદ નોંધાવે. આ ધંધા કરવાના છે બિચારા માસૂમ છોકરા ઉપર ફરિયાદ, ખોટા કરવા ધંધા ખોટા. જે બિચારા અને બિચારા જે અવાજ ઉઠાવે એને તમે જેલમાં નાખી દો, એને તમે ફરિયાદ કરી નાખો. આ કેવું? ના ખોટો ફરિયાદ તમે દાખલ કરજો સંસ્થા વિરુદ્ધ, બાકી અહીંયા ફરી આવીશું. તમે સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો, બધા ફરિયાદ હાજર. અને સંસ્થા વિરુદ્ધ સેટિંગ છે સંસ્થા જોડે. નહીં, સંસ્થા વિરુદ્ધ ફરિયાદ દાખલ અહીંની જ સંસ્થા કરે, કારણ કે અમારા ટેક્સના પૈસા છે, અમારા ટેક્સના પૈસા યોગ્ય રીતે જાય છે કે નથી તમારે જોવા છે. એવું ન સમજતા કે ભાઈ ચેતરભાઈ વસાવા હાજર નથી એટલે કોઈ નહીં બોલે. અહીં બધા હજારો ચેતર વસાવા જ છે, એટલે કોઈ એવી ખાંડ ન ખાય કે ભાઈ હવે કદાચ નથી એટલે તમને બધું ઢીંગણ હાલી જાય. હવે નહીં ચાલે ભાઈ. આ છોકરાઓના ટેક્સના પૈસા, અમારા ટેક્સના પૈસામાંથી છોકરાઓને શિષ્યવૃત્તિ મળે છે, એટલે છોકરાઓને ખરેખર યોગ્ય શિષ્યવૃત્તિ મળે છે કે નથી મળતી એની તકેદારી રાખવાની જવાબદારી તમે છે, કારણ કે તમારે જવાબદારી અને તમારી જવાબદારી બને છે આની ઉપર. કારણ કે યોગ્ય રીતે ખરેખર એક વખત ગયા, તપાસ કરી, ખરેખર ઇન્સ્પેક્શનમાં ગયા, લાવો રિપોર્ટ, મારે ઇન્સ્પેક્શનનો રિપોર્ટ જોઈએ, ગયા 4 વર્ષના રિપોર્ટ આપો કે તમે અહીંયા જઈને શું તપાસ કરી, લાવો કાગળ ઉપર હશે ને ઇન્સ્પેક્શનનો રિપોર્ટ. મારે જોવું કેટલા છોકરા વિદ્યાર્થીઓ અહીંયા બોલતા હતા હોસ્ટેલમાં. ખાલી 2 ક્લાસરૂમ લેવાય છે ભાઈ, તમારે કેટલા ક્લાસરૂમની જવાબદારી? 4 ક્લાસરૂમ બતાડે છે ને તમને. બોલો રજીસ્ટર ખોટું બનાવ્યું છે, બેન બોલે છે, અમે તો નથી બોલતા ને. રજીસ્ટર ખોટું છે, એમાં બધા વિદ્યાર્થીઓની ખાલી ખોટી સાઈન કરાવી લેવામાં આવે છે અને કહેવામાં આવે છે કે ભાઈ તમે આ સંસ્થાના હોસ્ટેલમાં રહ્યો છો એવું કહેજો. કે છે કે નહીં ભાઈ? હું ખોટું બોલું જ કઈ નહીં ને? બરાબર ને? કે જ છે ને? આ બધા બોલે જ લ્યો, અમે કઈ શીખવાડી નહીં એવા હોય. અને અમારું કઈ માને એમ તો છે નહીં. છોકરાઓ જે ભગવાનનું રૂપ કે ભગવાન સાચું બોલે, જરાક તો ડરો, ભગવાનથી ડરો. પેનલ્ટી લે છે પાછા. ફ્રી સિપ કાર્ડ છે છોકરાઓને, ફ્રી સિપ કાર્ડના છોકરાઓ ફ્રી સિપ કાર્ડ ઉપર 30,000 રૂપિયા દેવાના, એમાં 100 રૂપિયા દેવાના. લાવો ભાઈ દેખાડો, લે બેન ને દેખાડી કે 100 રૂપિયા સંજયભાઈ ના ખાતામાં જાય છે, એટલે ખબર પડે બેન ને. આપણી પાસે તો અંદર એનો ડિજિટલ પુરાવો હોય છે. આ ખાલી સંસ્થાનો વિષય નથી બેન, એને પાવતી નથી આપતા ની આપણો વિષય છે. બેના તમે એમને પર જો અમે તમારી સ્ટાફની રજૂઆત તમારે જ્યાં કરવાની ત્યાં કરી દઈશું. એમાં GNC માં જતા રહેશું. પ્રજ્ઞાબેન આપીને અમે કહી દઈશું. અત્યારે છોકરાઓ લખીને આપે છે, બરોબર, તમારા અધિકારીને પૂછીને FIR દાખલ કરજો. સંસ્થા વિરુદ્ધ સરકારના પૈસાનો દુરુપયોગ કર્યો છે આ લોકોએ, બરોબર, એટલે ફરિયાદ દાખલ કરજો. એ તમારામાં આવે છે. ઘણી બધી કચેરીઓએ કરેલી છે, અમદાવાદની અંદર બી કરેલી છે સમાજ કલ્યાણ કચેરી. જ્યારે પૈસાનો ખોટો દુરુપયોગ કર્યો અથવા ડમી વિદ્યાર્થીઓ બતાવી અને પૈસા લીધા હોય સરકારના, તો પોતે કચેરી ફરિયાદી બની છે. એટલે તમે ફરિયાદી બનજો. અત્યારે અમે અરજી આપી દઈએ છીએ તમને. એટલે અમે તમને સ્ટાફ માટે કોઈ રજૂઆત નથી કરતા. અમે જે પ્રશ્ન છે, ફ્રી સિપ કાર્ડ છોકરા જોડે છે, છતાં ફી માંગી છે, પેનલ્ટી લીધેલી છે, છોકરાઓ હોસ્ટેલમાં નથી રહેતા અને છતાં હોસ્ટેલમાં બતાવીને તમે એના મંજૂર કર્યા છે પૈસા, છોકરાઓ અહીંયા લેખિતમાં તમને આપે છે. આ બધું જ વસ્તુ તમારે જે નિવેદન લેવા લઈ અને તમે ફરિયાદ દાખલ કરજો, નહીંતર ફરી અમે અહીંયા આવીશું. આ ભાઈ છે ને BSc નર્સિંગમાં છે, BSc નર્સિંગમાં. ભાઈ તમે પરીક્ષા દેવા ક્યાં જાવ છો? કાયાવરણમાં. ભણો છો ક્યાં? ગાયત્રીમાં. લ્યો, BSc નર્સિંગના વિદ્યાર્થી છે. કેટલા વિદ્યાર્થીઓ છો પેલા? 29 વિદ્યાર્થી છે અને અહીં ગાયત્રીમાં 9 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. બોલો હવે. અને ઓફિશિયલ એમના ફેકલ્ટીના ખાતામાં જમા થાય. ફ્રી સિપ કાર્ડ વાળા છોકરાઓના આ રહ્યા 100 રૂપિયા. આનું શું કરું લ્યો? તમે મોડા પૈસા સરકારમાંથી 25-26 ના ગ્રાન્ટ આવી છે કે નથી આવી? અત્યારે આવી છે તમારે? આવી છે અત્યારે? કોઈ ગ્રાન્ટ આવી છે કે નહીં? કેમ નથી? હું શું કહું છું, ગ્રાન્ટ અત્યારે આવી છે 25-26 ના છોકરાઓને? આ સરકાર આ સિસ્ટમમાં જોવો તો ખરા, આખું વર્ષ પતી ગયું 25-26, હજુ સરકારમાંથી પૈસા નથી આવ્યા. સર અમારે તો 2 વર્ષ પૂરા થવા આવ્યા. એને અમારું હવે પૂરું થઈ જશે 2-3 મહિનામાં. ફર્સ્ટ યરની બી સ્કોલરશિપ નહીં આવી ને સેકન્ડ યરની બી. તો પછી તમે ફી કેમ એમણે સંસ્થાએ લીધી છે તમારી ફી? ના બાકી છે હમણાં તો 25,000 એટલા ભરેલા છે. 25,000 રૂપિયા લીધા છે.
એ તો જ્યારે રિઝલ્ટ આવી જશે ને પછી રજીસ્ટ્રેશન કરવાનું થશે ને ત્યારે કહેશે ઘરેથી લાવો પછી તમારો ના સંસ્થા બંધ જ કરવું જોઈએ 100% સંસ્થા આ બંધ જ કરવું વિદ્યાર્થીઓના નિવેદન આપી હા ચોક્કસ પણ અમાર વિદ્યાર્થીઓને વિદ્યાર્થી હા લેખિતમાં આવ્યું, લેખિતમાં આપવાનો હા લેખિતમાં હું લાવ્યો છું. આ વિદ્યાર્થીઓને આમાં વિદ્યાર્થીઓ સાઇન કરશે. હું બ્લેન્કમાં તમ તારે વિદ્યાર્થીઓની સાઇન કરાવી દઈશ. તમ તારે આમાં હું વિદ્યાર્થીઓને અલગથી સાઇન કરાવી દઈશ. બીજું હવે આ વિદ્યાર્થીઓને બેન અમારી એક રિક્વેસ્ટ છે તમને, બરાબર છે, કે તમે આ વિદ્યાર્થીઓને કોઈ યોગ્ય નર્સિંગ સંસ્થા હોય ને ત્યાં ટ્રાન્સફર કરી દો, ત્યાં ખરેખર વાસ્તવિક ભણાવતા હોય. આ સંસ્થા રદ થતી હોય રદ કરો, ગમે એ થતું હોય આ છોકરાઓને ખરેખર ન્યાય આપો. ખરેખર જ્યારે એને મેડિકલમાં ક્યારેક જવું હોય, બરાબર છે, ત્યારે એ લોકો ઇકો વાહન કે એવું કંઈક કરો છો ને શેમાં જાઓ છો? પ્રાઇવેટ ગાડીમાં જાઓ છો. આ ટ્રાઇબલ વિસ્તારમાં લૂંટ કરવા હોય, બીજું કઈ છે નહીં. આ બારની સંસ્થા લૂંટ કરે. અને જમવાનું કેવું મળે એ તો કયો? ફૂડ બિલની તો વાત કરી, જમવાનું કેવું છે એ તો કયો, એટલે ખબર પડે બેન ને. સવાર પૌવા આપે, પછી બપોર દાળ ભાત આપે, સાંજે ખીચડી. લેવાના 50,000. અને અહીંયાના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કે અમારે સ્પોર્ટ્સ કેપિટલ બનાવવું છે. આવું જ મારી સ્પોર્ટ્સ આ શું છે? અચ્છા, એમાં પૂછ કે તમે કીધું એટલે મને ખબર પડી દાળ ઢોકળી છે. નરેશ પટેલ કે હું મારા છોકરાઓનો આ જોજો મીડિયા વાળા મિત્ર દાળ ઢોકળી આવી ખવડાવે છે. સરકાર પાસેથી દર મહિને 15,000 રૂપિયા પર વ્યક્તિ પર સ્ટુડન્ટ અને 35,000 તો આ વિદ્યાર્થીઓ જોડે એટલે છે. એટલે દર મહિને આવું થાય છે. બોલો, શિક્ષણ સંસ્થાના નામે લૂંટ એજન્સી બનાવ્યું છે અને એમાં છે ને એટલા જ ભાગીદાર આપ બી છો મેડમ. આપ અને આપના વિભાગને એટલું અલ્ટિમેટમ આપી દઉં છું. હેતલબેન પ્લીઝ, આઈ એમ ટોકિંગ ટુ યુ. આપના આપના વિભાગને એટલું ધ્યાનમાં આપું છું કે આ સંસ્થા વિરુદ્ધ તમે ફોજદારી ગુનો નોંધજો, અથવા આઈ વિલ મેક શ્યોર કે એક એક અધિકારીને તમારા નિયામક, નાયબ નિયામક બધા ઉપર છે ને ચીટિંગની કલમો બીએનએસમાં અને સંસ્થા ઉપર બી ચીટિંગની કલમો બીએનએસની નોંધાઈશ. બધા ઉપર ઢીલું પોચું ના સમજતા કે આજે 50 વિદ્યાર્થીઓ જોડે આવ્યા છે એટલે આવી ભાષામાં વાત કરીએ. એકલા ઊભા છું તોય આવી જ ભાષામાં વાત કરશું ને. હજી આપે અમને રિપોર્ટ નથી આપ્યો. આઈ વિલ મેક શ્યોર આરટીઆઈમાં માંગીશ કે અત્યારે બી માંગુ, રિપોર્ટ આપજો 23, 24, 24, 25 નો. અમે જોઈએ કે પૈસા, સરકારશ્રીના પૈસા ક્યાં આગળ કેવી રીતના વપરાય છે અને કેવી સુવિધાઓ વિદ્યાર્થીઓને આપે છે. આ પેનલ્ટીના એ વિદ્યાર્થીઓને આવેલા મેસેજ છે એના ગ્રુપમાં. હું નિવેદન અપાઈ દઉં છું બેન. કયા વરણ છે એટલા માટે ટ્રાઇબલની વડોદરામાં આવે છે. એના છોકરાઓ અહીંયા કઈ રીતે રહી શકે? આપણે તો કદાચ કોલેજમાં ગયા, સોરી સંસ્થામાં ગયા હોય તો તપાસ કરી હોય તો બધા બીએસસી નર્સિંગમાં અહીંયા કઈ રીતે રહે? એ તો પૂછવું પડે કે ન પૂછવું પડે કે તમે કયા કોર્સમાં છો? જીએનએમાં છો, એએનએમાં છો, બીએસસી નર્સિંગમાં છો, તો બીએસસી નર્સિંગ વાળા અહીંયા શું કામ રોકાય? તમે તપાસ કરીને કોઈ પત્ર મોકલો ગાંધીનગર આવી છે કે અહીંયા આ બીજી કોલેજના છોકરાઓ અહીંયા આવીને પડે છે, એવું કોઈ પત્ર તમારા વિભાગથી? તમે છોડો હેતલબેન, તમારા વિભાગથી ગયો છે? અચ્છા, તમે છોકરાઓ અહીંયા ભણે છે, બરોબર, કાયદાના નિયમ વિરુદ્ધ, બરોબર. અહીંયા કોઈ બીએસસી નર્સિંગની મંજૂરી આ ગાયત્રી કોલેજની અંદર છે નહીં. છોકરાઓ અહીંયા અભ્યાસ કરે છે, બરોબર છે, અને એનું એડમિશન બોલે છે ત્યાં. હવે બીજી ફેકલ્ટીની વાત કરી લઈ. હા, ભાઈ ફેકલ્ટી કેટલા છે? બુન ફેકલ્ટી કેટલા છે આપણે અહીંયા? એક જ છે. અને આપણે અહીંયા કેટલા જણા આપણે બેન આવતા હશે? અને તમારે બોલો તમે બોલો મિત્ર, કાનમાં નો કે જોયો હોય મોઢેથી બોલો. તમે અધિકારી જ છો, તમારી મંજૂર જ છે વાત. તમતારે જીએનસી ની મંજૂરીમાં આવે બેન. આપણે તપાસ તો કરીએ ને નાની નાની મોટી. આપણે બેન હું એમ કહું છું કે આપણે આપણું બાળક છે આ. અરે પણ તો સ્કોલરશીપ આપણે ખોટી ચૂકવીએ છીએ બેન. તમે સ્કોલરશીપ વગર બાકીના ઘરેથી કેટલા રૂપિયા ઉમેરો છો મિત્રો બેનો? બોલો લ્યો હવે શું કહેશો? એ વિદ્યાર્થીઓના નિવેદનમાં લખાવી દો કે એમને જે બી પ્રશ્નો હોય એટલે નિયમોસર આગળની કાર્યવાહી. અત્યાર સુધી તમારે મેં કેમ હું આવ્યો? મને તો એમ થાય કે 3-3 વર્ષથી એ બિચારા પીડાય છે, અહીંયા સુધી કેમ પહોંચી નથી શકતા? અને દરેક વખતે ધમકામાં આવે, દરેક વખતે એમ કે નીચે બેસી જાવ. શા માટે દરેક વખતે આવું થાય? અમે બહુ ટુ ધ પોઈન્ટ જઈએ છીએ બેન. કાંઈ બીજી આડી વાત તમે ખાલી કીધું કે અમે આદિજાતિની અહીંયા ખાલી ગ્રાન્ટની વાત કરીએ, અમે એની જ વાત કરીએ છીએ. આ લોકો બેન તમારા સુધી રજૂઆત કરવા આવે, બરોબર, તોય ધમકાવવામાં આવે. બિચારા જાય તો જાય ક્યાં? તમે નથી ધમકાવ્યા, પણ બીજા બધાની વાત, સંસ્થાવાળાની વાત છે. સંસ્થાવાળાએ ધમકાવ્યા છે, બાકી કચેરીમાં તો જે બી અરજદાર આવે એને સેટિસ્ફેક્ટરી આન્સર આપવામાં આવે છે. કાલે કલેક્ટરને 2 દાડા આપણે એક જ મિનિટ, હોસ્ટેલમાં કેટલા રૂમ એલોટ થયા છે? 2 છે. આમ કેટલા બોલે છે ખાતે? ઓકે, આની જરાક તપાસ.
જોવા આવે છે. તમને અને કઈ હોસ્ટેલમાં નથી ત્યારે બેને શું એક્શન લીધેલા બોલો બેન. હવે પણ બેન આમાં જુઓ બેન, આ છોકરાઓ બિચારા બધી પરત કરી છે પોર્ટલ પર આ વખતે 2025 મેં હું 24, 25, 23 થી અને 25, 26 માં બી 23, 24 માં બી એના ડોક્યુમેન્ટ નથી ને એ બધાની જ અરજી પરત કરેલી છે. એમની તમે 22, 23, 24, 24, 25 માં ફૂડ બિલ નથી મંજૂર કર્યું કોઈનું. કરેલું છે પણ જેના ડોક્યુમેન્ટ બધાનું જ નથી થયું. નથી રહેતા એનું આવી ગયું છે એમ કે છે. તમે વેરીફાઈ કર્યા વગર પાસ કરજો વેરીફાઈ છો. કરીને શું વેરીફાઈ કરો છો? ડોક્યુમેન્ટ વેરીફાઈ કરો છો. બતાવે છે આ ભાઈ 500 ડોક્યુમેન્ટ આપી દો એટલે પાસ કરી દેવાનું. શું document તમારે verify તમને કરો? ઓરિજિનલ Physical રસીદ verification મળી છે? તમે ઉભા રહો બેન, તમને ઓરિજિનલ રસીદ મળી છે બેનો? હાલો હવે. એ તો સંસ્થાનો પ્રશ્ન છે. પણ બેન અહીંયાથી તમે એ તો ખરેખર જાણકારી લો, ખરેખર એને મળે છે કે નહીં? તમે અહીંથી સરકાર જે પૈસા આપે છે, ગ્રાન્ટના જે પૈસા છે, આપણે ટેક્સના જે પૈસા છે, ખરેખર યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે છે કે નહીં, એની પાસે ઓરિજિનલ રસીદ આવે છે કે નહીં, એ તપાસ કરવા માટે તો બેન તમને બેહાડ્યા છે કે નહીં? આ છોકરી એવું કે છે કે તમે આયા હતા, અમે ના પાડી દીધી કે અમે નથી રહેતા, તો આ છોકરી એમ કે છે મારા મંજૂર થઈ ગયા છે. બેન વહીવટ થાય છે, 1500 રૂપિયા લઈ અને બધા મંજૂર કરવામાં આવે છે. બરોબર, અમે તમારે બીજી જોડે સ્ટાફની રજૂઆત કરવા નથી, અમે આ હોસ્ટેલના જે ખોટા પૈસા મંજૂર કરતો છો તમે. કોઈ બી છોકરી એવું કે છે કે અમે બેનને કીધું કે અમે નથી રહેતા, છતાં મંજૂર થઈ ગઈ છે. તમે કોઈ ના અમે નથી કરતા. નિવેદન લાવો જે વિદ્યાર્થીનું અમે નિયમ 23, 24, 25 નો રિપોર્ટ બતાડજો હેતલબેન, જે તમે અપ્રૂવ કર્યો. જીઓ ટેગ વાળા કોઈ ફોટા અપલોડ કર્યા છે? નિવેદન વિદ્યાર્થીઓના લઈ લો. નિવેદન સાઈડમાં મૂકો. અત્યારે આપણા નિવેદન તો દેશું જ ને, અમે તો નિવેદન દેવા જ આવ્યા છીએ. આ નિવેદન મોટેથી આપે જ છે. આપ કહો છો 23, 24 ને 24, 25 માં તમે ફી બધું કરી નાખ્યું છે, અહીંયાથી પાસ થયું છે, તો ફિઝિકલ ઇન્સ્પેક્શન રિપોર્ટમાં જીઓ ટેગ વાળા ફોટા છે, તમે કેટલી વાર ગયા છો એની એન્ટ્રી છે, તમારા વિભાગની રિપોર્ટો છે, હા કે ના? ચોખ્ખો ચટ જવાબ છે. ભઈલા તમે તો બહુ સમજુ વ્યક્તિ છો. ખરેખર ઓરિજિનલ ડોક્યુમેન્ટ લેવાનું પ્રાવધાન સંસ્થા પાસે ખરી? આ બધાને આમાં એક પણ બાકી નથી, બધાને ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ લીધા છે. આ જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટની માંગણી કરે ને ત્યારે કે પેલા ફી ભરો, પેલા આ કરો તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપશું. હવે આમાં તો ઘણાને જીએનએમ પૂરું થઈ ગયું છે, સાવ ક્લીન થઈ ગયું છે, તો એને નથી આપતા. હવે એને બિચારાની પરીક્ષા દેવી છે, બીએસસી નર્સિંગની જે પરીક્ષા હોતી એમપીડબ્લ્યુ એ પરીક્ષા દેવી, હવે એ નથી દઈ શકતા. અમારે કોને કહેવાનું, અમારે કોને ફરિયાદ કરવાની, કયો મને સમજાવો. ઓરિજિનલ ડોક્યુમેન્ટ રહેવાનો રાઈટ તો યુજીસીમાં નથી, કાયદાકીય પણ બિનકાયદેસર છે, છતાં ઓરિજિનલ ડોક્યુમેન્ટ રાખી લે. બોલો મારે ક્યાં જવાનું, કોને કહેવાનું? સંસ્થાવાળા તો કે સંસ્થાવાળા માનવા તૈયાર નથી. અહીંથી આપણે ગ્રાન્ટ આપી દઈએ છીએ એટલે અહીંથી આપણે બધે પૂરું કરી નાખે છે. છોકરા ખોટા બતાડે, ડમી બતાડે છે, ડમી હોસ્ટેલ ચાલે છે. 70 વિદ્યાર્થી છે ને 50 વિદ્યાર્થીઓને ખરેખર ફૂડ બિલ પાસ થાય છે. આ ખરેખર હકીકત છે. તો કમસે કમ આપણે એવા તો એક્શન લઈએ કે બિચારા વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટો પાછા આપી દે કે ભાઈ તમે જે ફૂડ બિલ લ્યો છો એ ફૂડ બિલ યોગ્ય વ્યક્તિ સુધી જાય છે કે એની જવાબદારીની બેનને કયો. બેન છે અહીં જે સમિતિ બનાવી એના અધ્યક્ષ. અમારો મુદ્દો તો સ્કોલરશિપ પૂરતો છે. અમારી ઓફિસમાંથી ખાલી Done. સ્કોલરશિપ જ ચૂકવાય છે. બાકી સ્કોલરશીપમાં ઉભા રહેવા. હવે સ્કોલરશીપ વાળી વાત કરીએ. બેન આમાં વસ્તુ એવી છે, હું ચર્ચા કરું પછી આપણે છોકરીઓને પૂછીએ. અત્યારે હોસ્ટેલમાં છોકરીઓ બહાર રહે છે, 10 થી 12, બરોબર, એનાથી વધારે 2 રૂમ છે ખાલી, 10 થી 12 છોકરીઓ રહી શકે એટલી કેપેસિટી છે. તમારી કચેરીમાં 100 છોકરાઓની હોસ્ટેલની મતલબ ફૂડ બિલની ફાઇલ મૂકવામાં આવે છે, તો તમારી કચેરી ત્યાં વેરિફિકેશન કરવા જતી નથી કે આ 100 જણની ફાઇલ છે તો 2 રૂમમાં 100 લોકો કેવી રીતે રહેતા હશે? એટલે અત્યારે અહીં છોકરીઓ, કેટલી છોકરીઓ હોસ્ટેલમાં નથી રહેતી ને ફૂડ બિલનું મુકાય છે? સહાય હાથ ઊંચા કરો. બધા જ. કોઈ છોકરીઓ હોસ્ટેલમાં રહેતી નથી અને આમનું ફૂડ બિલ મુકાય છે અને તમે પાસ કરો છો કોઈ બી વેરિફિકેશન કર્યા વગર. કઈ રીતે? તમે વેરીફાઈ કરો છો કે નથી કરતા? તમે વેરીફાઈ કર્યું હતું ક્યારે? ફૂડ બિલની અરજી આવે ને એમની સાથે હોસ્ટેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું હોય છે, હોસ્ટેલમાં રહેવા બાબતનું. એટલે જેનું સર્ટિફિકેટ હોય આચાર્યના સહી સિક્કા વાળું એની જ ફૂડ બિલની અરજી અમે મંજૂર કરીએ છીએ. બધાની આવે છે. વિદ્યાર્થીઓને જેનું સર્ટિફિકેટ નથી એને પરત કરેલી છે. બેન, સર્ટિફિકેટ તો ઉભા રહો. સંસ્થા બનાવીને આપે છે તમને, બરોબર છે? એ તો સંસ્થા કાગળ લખીને ગમે એ આપી દે તો તમે માની લેશો? તમે ઇન્સ્પેક્શન કરવા ક્યારે ગયા? નહીં, તમે ઇન્સ્પેક્શન કરવા ક્યારે ગયા? ચલો મને સમજાવો. ચલો, આને બેને લખીને આપી દીધું કે મને હોસ્ટેલની તમને ફૂડ બિલ આપું, પણ તમે ક્યારે ચેક કરવા ગયા બેન ત્યાં રહેશે કે નહીં? નહીં તો કેટલી વખત આ હું એમ કહું છું કે તમે 20 જણા આવીશો, બાકીના હોની થાય છે જમા. એ કઈ રીતે જમા થાય અને કઈ રીતે આ લોકોના પૈસા ઉપાડી જાય, સંચાલકો ઉપાડી લે? જેટલા અહીંયા બેઠા એટલાની તો થાય જ છે બેન. આ ફોર્મ શું કરવા ભર્યું આપણે? સ્કોલરશિપ સંસ્થાએ શું કરવા ભરાવડાવ્યું? આ હોસ્ટેલમાં દીકરીઓ રહેતી નથી તો શું કરવા ફોર્મ ભરાવડાવે છે? કે તમારી જોડે મિલી ભગતથી એમને એવું લાગે છે કે અહીંથી પૈસા મળી જશે, આપણે સેટિંગ કરીશું. હોસ્ટેલ માટે તમારે વેરિફિકેશન કરી
અને તમારે પૈસા ચૂકવવાના હોય છે, બરોબર છે. તમે વેરિફિકેશન કરો તો બીજા છોકરાને કેટલા છોકરાને હોસ્ટેલના પૈસા ચૂકવાયા છે, હાથ છૂટા કરો જે ના રહેતા હોય ને. ફૂડ બિલ આવ્યું એવા બતાવો, હાથ કરો. આ બધા છોકરાઓ છે. ફોર્મ સ્ટુડન્ટ ભરે છે અને આચાર્યશ્રીના સહી સિક્કાવાળું હશે. બેન આચાર્યના સહી સિક્કા જો ગમે ઈ કરી નાખે તો સંચાલક છે તો કરવાના જ ને બેન. તમારી જવાબદારી છે, ખરેખર સાચા છે કે ખોટા છે જવાબ એનો તમારે દેવાનો છે કે તમે કેમ ક્રોસ વેરીફાઈ નથી કરતા. તકલીફ ત્યાં છે અમને. આપણે અધિકારી તરીકે ફરજ બજાવતા હોય તો અધિકારી તરીકે અહીંયા કેમ જોવા નથી જતા? ઈ ક્રોસ વેરીફાઈ આપણે અહીંયા હોસ્ટેલમાં 2 રૂમની અંદર 100 છોકરાઓ કેમ રહે? આપણે એની તપાસ કેમ નથી કરતા? તપાસ કરેલી છે, વિદ્યાર્થીઓ ખુદ જણાવી રહ્યા છે. અરે બેન બેન તમે હોસ્ટેલમાં રહ્યો છો ને, તમે કેટલા લોકો હોસ્ટેલમાં રહ્યો છો? 16-17 જરા. હાલો તમે કેટલાની ફૂડ બિલ આપો તમે કહો. હાલો ચલો આંકડો તમે આપો મને. 25-26 માં તો એક જ વિદ્યાર્થીઓની ફૂડ બિલની અરજી મંજૂર કરી. બેન આ 25-26 તો હજુ પૂજન સંસ્થા સાથે જોડાયેલું છે. તમે 25-26 ના સરકારે હજુ પૈસા ચૂકવ્યા નથી તમને, એટલે તમે 24-25 માં કેટલા છોકરાઓના પૈસા ચૂકવ્યા તમારા રેકોર્ડમાં? ચલો 23-24 ને 24-25 ના આપો ડેટા અમને. તમે કેટલી વખત ઓફિશિયલ રીતે ત્યાં ગયા? તમે કમિટી બનાવી છે, એની કમિટી બનાવી છે, શેના માટેની બનાવી છે કમિટી? વિદ્યાર્થીઓને રજૂઆત બાબતે આરએસસી સાહેબને રજૂઆત હતી. એમાં સ્કોલરશીપનો મુદ્દો અમારી કચેરીનો હતો, તો સરે સ્કોલરશીપના મુદ્દા બાબતે અહીંયા સમિતિ બનાવી અને પ્રશ્નો સાંભળવા અને જે કાર્યવાહી કરવાની. અત્યારે છોકરાઓ આયા છે એ લેખિત તમને આપે છે કે ભાઈ અમે હોસ્ટેલમાં રહ્યા નથી અને અમારા પૈસા લઈ એમના ખાતામાં આવ્યા અને સંસ્થાએ લઈ લીધા છે, એવું લેખિતમાં અત્યારે તમે આપો છો. શું એક્શન લેશો તમે? અમને નિવેદન લેખિતમાં મળી જાય તો અમે રિકવરી કરીશું. ડન છે 100%. અમે આપીશું તમને. તારે બીજી વાત કે અહીંયા કયા કયા કોર્સ ચાલે છે? આપણે આ જે અત્યારે મા ગાયત્રી નર્સિંગ સંસ્થા રહી એની અંદર કયા કયા કોર્સ ચાલે છે બેન? ENM ચાલે છે, GNM ચાલે છે. હવે બીએસસી નર્સિંગ વાળા અહીંયા રોકાય છે, એનું શું કરવાનું છે? રોકાવા જોઈએ કે ન રોકાવા જોઈએ? બીએસસી નર્સિંગ ચાલે છે અહીંયા, બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ અહીંયા ભણે છે, પરીક્ષા દેવા કયા વરણ જઈએ? એ તો સંસ્થાનું સંચાલન છે, એમાં અમે નહીં પણ સંસ્થા તમે ઓવર અહીંયા તો છે જ નહીં. તમારે તો કંટ્રોલિંગ બોડીમાં તમે છો.